એક સ્ત્રી બસમાં ચડી. એના બાજુમાં બેઠેલા વ્યક્તિને એની બેગ બહુ જોરથી વાગી ગઈ. હવે આ સ્ત્રી બહુ જ ગભરાઈ ગઈ. એને લાગ્યું કે આ વ્યક્તિ બધાની સામે મારા પર ગુસ્સો કરશે, મને ચીખશે, ચિલ્લાશે. પરંતુ આવું કાંઈ જ ન થયું. એ વ્યક્તિ શાંતિથી બેસી રહ્યો. સ્ત્રીને બહુ જ આશ્ચર્ય થયું. એણે એ વ્યક્તિને કહ્યું કે ભાઈ, મારી બેગ તમને વાગી છતાં તમે મને કાંઈ જ ન કહ્યું, તમે મારા પર ગુસ્સો ન કર્યો. એ વ્યક્તિએ હસતા હસતા કહ્યું કે મેડમ, બેગ તો મને જોરથી વાગી હતી, પરંતુ વાત એટલી પણ મોટી ન હતી. મારે તમારી જોડે બહુ જ નાની યાત્રા છે. હું આગલા સ્ટોપ પર ઉતરી જ જવાનું છું. તો હું શા માટે તમારી જોડે ગુસ્સો કરું, ચીખું, ચિલ્લાવું? એટલે મેં ઇગ્નોર કર્યું. વાત બહુ જ સાધારણ હતી, પરંતુ બહુ જ ઊંડી છે. બસની યાત્રાની જેમ જ આપણી જીવન યાત્રા પણ બહુ જ નાની છે. એમાં ગુસ્સો, રાગ, દ્વેષ, ઈગો, નફરત આ બધા માટે જગ્યા ના હોવી જોઈએ. તો આપણે કોઈને વોટ્સઅપ પર મેસેજ કર્યો, એને જોયો અને રિપ્લાય ન કર્યો, તો ગુસ્સામાં ધડ મેસેજ કરવાની જરૂર નથી. યાત્રા બહુ જ નાની છે. કોઈએ ઇન્સ્ટાગ્રામ પર આપણી સ્ટોરી જોઈ અને રિએક્ટ ન કર્યું, તો એને અનફોલો કરવાની જરૂર નથી. યાત્રા બહુ નાની છે. ઓફિસમાં બોસે ગુસ્સો કર્યો, કોઈ વાત નહીં, સેલેરી તો મળે છે ને. યાત્રા બહુ જ નાની છે. પતિએ સરખી રીતે વાત ન કરી, પત્નીએ પ્રેમથી વાત ન કરી, કોઈ વાત નથી. યાત્રા બહુ નાની. આ નાનકડી જીવન યાત્રામાં કોણ કોની જોડે કેટલી દૂર સુધી સફર કરી રહ્યું છે, કોઈને ખબર નથી. ક્યારે કોનું સ્ટોપ આવી જશે, ક્યારે આપણું સ્ટોપ આવી જશે, આપણને ખબર નથી. વાતો નાની છે, સમસ્યાઓ નાની છે, પરંતુ આપણે આપણા વિચારોથી એનું રૂપ મોટું બનાવી દઈએ છીએ. આ નાનકડી જીવન યાત્રામાં બંદૂક ન રાખીએ. હંમેશા ખુશ રહીએ. હંમેશા બધાને માફ કરતા પોતાને માફ કરતા જીવન યાત્રામાં આગળ વધતા જઈએ.